શું રશિયા યુક્રેન યુદ્ધ હવે ક્યારે નહીં અટકે? રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર થયેલા એક ભયાનક હુમલાએ દુનિયાને હચમચાવી દીધી છે. ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહી દીધું છે કે આ હુમલો બહુ ખોટા સમય થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની આગ હવે વધુ ભીષણ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જો આવું જ રહેશે તો એવું લાગી રહ્યું છે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સ્થિતિને શાંત નહીં પાડી શકે. તેનું મુખ્ય કારણ છે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર થયેલો મોટો હુમલો. 28-29 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિએ પુતિનના નોવગોરોદ સ્થિત આવાસ પર 91 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ યુદ્ધ વિરામની જે કંઈ થોડી ઘણી આશા હતી તે પણ હવે તૂટતી દેખાઈ રહ્યાનો દાવો છે. પુતિન આ ઘટનાથી અત્યંત ગુસ્સામાં હોવાની વાતો ચર્ચામાં છે. દાવો તો એ પણ છે કે પુતિન બદલો લેવા માટે આતુર હોઈ શકે છે. બીજી તરફ ટ્રમ્પ પણ આ ઘટનાના સમાચારથી નિરાશ છે અને તેમનું માનવું છે કે યુક્રેન હવે સીધું રશિયાના નિશાના પર છે, જેનાથી આ યુદ્ધ વિનાશક વળાંક લઈ શકે છે. તો ચાલો જાણીએ કે હકીકતમાં શું બન્યું. આ અંગે મળતી માહિતી મુજબ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે તમામ 91 ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા, જેના કારણે પુતિન સુરક્ષિત છે. રશિયા અને પોતાના રાષ્ટ્રપતિની હત્યાનું કાવતરું ગણાવી રહ્યું છે અને તેની પાછળ યુક્રેનનો હાથ હોવાનો દાવો કરી રહ્યું છે. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલામાં પોતાની સંડોવણી હોવાનો સાફ ઇનકાર કર્યો છે અને આરોપોને તથ્યહીન ગણાવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે આ હુમલો ખૂબ જ ખોટા સમય થયો છે. પુતિને પોતે ટ્રમ્પને ફોન કરીને આ હુમલાની જાણકારી આપી હતી. ટ્રમ્પના મતે પુતિન આ ઘટનાથી ઘણા આઘાતમાં છે અને ક્રોધમાં છે. ટ્રમ્પે પુતિન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે આવી ઘટનાઓ ક્યારે ન થવી જોઈએ અને તે શાંતિના પ્રયાસોને મોટું નુકસાન પહોંચાડે છે. છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. બીજી તરફ અસંખ્ય શહેરો પણ તબાહ થઈ ગયા. ટ્રમ્પે પોતાની ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું કે તેઓ આ યુદ્ધને અટકાવશે, પરંતુ આ હુમલાએ તેમની આશા પર પાણી ફેરવી દીધું હોય તેમ લાગી રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે આ ઘટના શાંતિ વાર્તાના તમામ રસ્તાઓ બંધ કરી શકે છે. આ ઘટના બાદ રશિયાનું કહેવું છે કે હવે તેઓ પોતાની જવાબી કાર્યવાહી અને ભવિષ્યની વાતચીતની નીતિ પર ફરીથી વિચાર કરશે. તો બીજા પક્ષે યુક્રેને તમામ આરોપો ફગાવતા વળતો દાવો કર્યો છે કે રશિયા કીવ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે અને તેના માટે આ બહાના શોધી રહ્યું છે. હવે આખું વિશ્વ ચિંતામાં છે કે આ ઘટના બાદ પુતિનનું આગામી પગલું શું હશે. આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ટ્રમ્પ હવે આ ભભૂકેલી આગને શાંત કરી શકશે ખરા, કે પછી આ હુમલો ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાબિત થશે. દુનિયાની નજર હવે પુતિનના આગામી પગલા પર છે.